વાહ, સરસ. આજે શું થયું? મજા નથી બેન. મજા નથી. સવારથી તાવ આવ્યો છે. સવારથી તાવ આવ્યો છે? અરે બાપરે, 2 દિવસ થાય ને માથું દુખે, 2 દિવસ થાય ને તાવ આવે. હા, આ બધા શું નાટક માંડ્યો છે? આ ઘરના કામ કોણ કરશે? હા, કામ કરીને તો તાવ આવી જાય છે. હા બધું હા, કામ થાક લાગે છે. થાક લાગે છે નહીં? ચૂપચાપ ઊભા થઈ જાઓ. આ બધા નાટક છે ને મારી સામે નહીં કરતા, સમજી ગયો? મારાથી ઊભું નથી થવાતું. બહુ બધું તાવ થવાશે, છે. બધું થવાશે. નાટક બંધ કર તારા. મને બધી ખબર છે. આ બધા નાટક છે તારા. ના કામ કરવાના નખરા. આ બધું છે ને બા ચલાવશે, બાપુજી ચલાવશે. હું તો નહીં જ ચલાવું, સમજી ગયા? મને બહુ તાવ છે. તું જરાક જો તો ખરી. જો. તારી તાવ તો છે ને મને આવે, પણ હું છે ને તમારી જેમ આમ ખાટલો પકડીને બેસી નથી જતી, સમજી ગયા? કેટલા દવાખાના ફરી, સારું જ નથી થતું તાવ. હા, કેટલે દવાખાના ભરી રોજ રૂપિયાના પાણી કરે છે. અને બા, હાજા બેટા, આજે આ દવા લઈ આવો, કાલે બીજી દવા લઈ આવો. તું તો છે ને અમારા ઘર માટે પનોતી છે, પનોતી. પહેલાં મોટા ભાઈને ખાઈ ગઈ અને હવે અમારો જીવ લઈશ નહીં. રડવાના નાટક બંધ કર. આ ઘરમાં છે ને બધા કામ પડ્યા છે ને એ કર. આ તો તું જેઠાણી છે ને એટલે થોડી મર્યાદા રાખું છું. બાકી હું જેઠાણી હોત ને તો ક્યાંની તને આમ ધક્કા મારીને કાઢી હોત ઘરની બહાર. દેરાણી છો, થોડીક તો દયા કર. હું બીમાર છું. બીમાર છું એટલે શું મારા માથા પર બેસીને તાંડવ કરશો? હું ઊભી થઈશ ને હમણાં હાજી થઈ બધું કામ કરી નાખીશ. તમ તારે તું આરામ કર. જો, છેલ્લા 15 દિવસથી હું આ બધા નાટક જોઉં છું. ક્યારેક માથું દુખે, ક્યારેક કમર દુખે, પણ હવે મારે કાંઈ નથી સાંભળવું. જે ઘરના કામ છે ને એ બધા પતાવો, બરાબર? મારે બીજા 10 કામ છે. કોણ કરશે? કચરા, પોતા, વાસણ, કપડાં બધા કામ પડ્યા છે. થઈ જાહે. હું ઊભી થાવ જ છું હમણાં. થોડુંક મને તાવ ઉતરવા દે. હમણાં હું જાવ જ છું. બધા નાટક બંધ કર અને છે ને ચૂપચાપ કામે વળગ, સમજી? અને હા, ઘર છે ને આખું મારો વર ચલાવે છે. તું ને તારી દીકરી અમારા માથે એવા પડ્યા છો ને કે ન પૂછો વાત. મારે તને નથી નડવું, પણ ભગવાને મને આ હાલત કરી છે. હું કરું? હા, આ હાલત કરી છે અમારા લીધે નથી થઈ, તારા નસીબના લીધે થઈ છે, સમજી? આ ઘરમાં આવીને છે ને અમારા ઘરની પનોતી તો તે વધારી દીધી છે, બરાબર? જે દિવસથી મોટા ભાઈ ગયા છે એ દિવસથી બધું મારા વારે સંભાળવાનું, નહીં? એવું ન બોલ, સારું બોલ. હતા તો એ કમાતા જ તા. તું જોતી જ દે બેટા. એ મારે તારા છે ને કોઈ શબ્દ સાંભળવા નથી સારા. હા, હવે ચાલ તું ઊભી થાવ ઊભી અને નીકળ. હવે ધીમી ધીમી કંકુ પગલા સાની પાડે છે. નીકળ ને વેલી. હા, મહારાણીને આરામ કરવો છે. મને તાવ છે. તાવ હોય કે તાવની માં હોય, કામ તો કરવા જ પડશે. બા, હા બેટા. હું એવું વિચારું છું આપણે કંઈક નવો ધંધો ચાલુ કરીએ. કેમ? જૂના ધંધાને શું થયું? આ અશોકને બરફની 2 દુકાનો ચાલે છે, તો આપણે પણ એક બરફની દુકાન ચાલુ કરીએ. બેટા એક વાત કહું, હા, પારકો ધંધો ને પારકા બૈરા બધાને વાલા લાગે, પણ એમાં ન પડાય. ઈ ધંધો કરે છે એક જ ઘરમાં 2 જણાએ એક ધંધો કરીને શું કરવું છે? અને હા, તને તારો ઓલો જૂનો ધંધો એમાંય તું પહોંચી નથી વળતો, તો એમાં પાછો હવે નવો ધંધાને ક્યાં માંડેસ તું? આપણે નવો ધંધો ચાલુ કરીએ ને બીજો અલગથી. કાંઈ કામ છે? કાંઈ જરૂર છે? પેલામાંથી તને ટાઈમ મળે છે જરાય? તું બપોરે ખાવા ભેગોય નથી થતો, તો વળી તું ક્યાં પાછી ધંધાની કરસ? ટાઈમ તો નથી મળતો, પણ માણસ મૂકીને કરીએ ને. આ જમાનામાં કોઈના ઉપર ભરોસો ન કરાય. આપણે જાતે પંડે જો ધંધામાં રહેવાના હોઈએ ને તો ધંધો શરૂ કરાય, કારણ કે તું તો હોય નહીં ત્યાં. પછી ઓલો કેટલો બરફ વેચે છે ને શું કરે છે ને ક્યાં પૈસા નાખે છે એ તને કઈ ખબર પડે બેટા? ના, આપણે તો વિશ્વાસુ માણસ હોય ને રખાય ને. તું કોને કે વિશ્વાસુ? કોઈના કપાળ પર લખ્યું છે કે હું આ વિશ્વાસુ છે એમ? એ તો બરોબર છે. તો બેટા એવું ન કરાય. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમે કેમ પધાર્યા? બસ તમારે આવવાનું નહીં, તમારી બાજુમાં બેસવા. હવાય ને તો પછી કેમ ડાયરેક્ટ આવું કહી દીધું? લે,
એમાં ક્યાં ડાયરેક્ટ આ છે ને પાછી રીસાય તરત જાય. રિસાવ જ ને જો ને કાકા કેવી વાત કરે તો રિસાવ ને ના ના નો રીસા હાલ બોલ. નથી કેવું ના આવે નથી કેવું એ રેવું. અરે એમ કઈ હોય મારા હમસે બોલ હું કામ હતું? હવે પછી નકર કાલું કાલું ન બોલાય, થોડુંક પૂછે તો વડીલને થોડોક જવાબ અપાય. એ હા એને છે ને સાંજે બર્ગર ખાવું છે એટલે એ આવી છે. બર્ગર ખાવું છે ને બેટા? હા એ તો હું ખાઈ શકતે પણ તમારે છે ને આટલું બધું દોઢું થવાની જરૂર નથી. કેવું બોલ બોલ કરે છે. એ તમે બે બાજોમાં અને હાલ તાર જે વાત કરવી એ કર, પછી અમારી ધંધાની વાતો હાલે છે. બા વાત એમ છે ને એમાં ન્યા હું જોવાનું? તો ભાઈ આમ ખાન કરીને સાંભળે છે. ભલે ને આમ. કાનસ કરાય કે આંખોથી સંભળાય છે, મારે નો વાત સાંભળવી હોય. એ મારા બાપ તું ઘડીક ચૂપ રહે ને. પણ એ ભલે ને બોલે બેટા, તું બાને વાત કરી હતી ને, તારે શું કામ છે? હું છે બોલ. બા એમ એવું છે ને મારે છે ને ટ્યુશનની ફી ભરવાની છે 2000 રૂપિયા એટલે હું આવી હતી. હવે કાલ મને ઊભી કરી હતી બધા વચ્ચે કે ફી બાકી છે એમ, તો મેં કીધું આજે બાને વાત કરું. તો રોજ રોજ કઈ સાંભળવું સારું ન લાગે. તો તું આવ નકામી ન કહેવાય. એ ખબર ન પડે કે આપણો ટાઈમ થઈ ગયો તે ફી ભરવાની હોય તો એમાંય પાછા તારા પ્રોફેસર કહે ત્યારે ખબર પડે કે ફી ભરવાની છે. અને તને મેં ક્યારેય ના પાડી છે? આ જો અંદર કબાટમાં મારું પાકીટ પડ્યું જ છે, બા. લઈ લે એમાંથી. બા મારી વાત સાંભળો, આ ફી ભરીને ભણાવી એ કરતા આપણે સરકારીમાં ભણે ને તોય હોશિયાર જ થાય. કોલેજ સરકારીમાં ન હોય. આ તારી બેન છે ને કોલેજમાં છે, જરાક તો ધ્યાન રાખ. આ બરફમાં ને બરફના ધંધા કરી કરીને મગજ એ ઠંડુ થઈ ગયું. એને તો ભણવું નહીં ને બીજાને ભણવા દેવું એ નહીં. હારું તાર નહીં બોલવા. પણ મારે કાંઈ ભણીને મોટો ઇન્સ્પેક્ટર નથી બનવું. એ ઇન્સ્પેક્ટર. આપણી જિંદગી છે ને, એ હારું જા. પણ મારી અશોક, વાત તારે સાંભળ. નથી તું ભણવું, જા. એને તો ભણવા દે. મારા પાકીટમાંથી 2000 છે, જા લઈને ભરી દે. અને જો બીજા 500 ય છે હો તારે આ તો એ વાપરવા માટે. 500 છે ને એ મને આપજે. તું તાર જા ને હું કહું. આને કહી દેજો બોલે નહીં હો વધારે. એ હા જા તું. બા કાલ મેં તમારી પાસે પૈસા માંગ્યા તો તમે મને શું કીધું કે મારું પેકેટ તો કોરું છે. અત્યારે આ 2500 રૂપિયા ક્યાંથી આવ્યા? કાલ અને આજનામાં 24 કલાકનો ફરક ન પડ્યો? પૈસા ન આવે? તો બા આજે હવાર પડી હતી તો તમારે આજે હવારે મને ન કહેવાય કે બેટા તાર પૈસા જોતા હતા ને આલે ન કહેવાય. કાક તો બા તમારી લીધે જ મારો મગજ આવો થઈ ગયો છે. અલા તું ધંધો કરસ, તારે બરફની દુકાન છે અને આટલો મોટો મોટો ધંધો છે ને તારે મારી પાસેથી પૈસાની જરૂર પડે? એ છોકરી ક્યાં જાય છે કમાવા? હું ધંધો કરું છું, બધા પૈસા મારી પાસે આવે છે, પણ કોઈ મારી પાસે રૂપિયો ટકવા દ્યો છો તમે? એટલે મેં કેદી માં ગયા? તમે નથી માગતા. મારા બાપા તો લઈ જાય છે ને મારી તો પાસે. એ બાપાને કહેવાનું, એ એની ઉપાધિ મારી સામે નહીં લાવવાની. અને બા બીજી વાત કે આને ધંધો કરવો છે એ તો કરવા દો ને બીજા એરિયામાં. તારે બોલવાની કાંઈ જરૂર નથી. એનો ધંધો બેટા તાર જૂનો ધંધો છે ને, પેલા એ જો કેવી રીતે છે ને શું છે. એમાં આપણે પારકા છોકરા રાખીને ધંધો ન કરાય. મારો આટલા વર્ષનો અનુભવ છે બેટા. એ લોકો એનું ખિસ્સું ભરે, તને કોઈ કમાઈને નહીં દે. આપણે જૂનો ધંધો તો બા રેગ્યુલર જ ચાલે છે. હા તો આ તો નવો ધંધોનું વિચારતા હતા કે નવો ધંધો કરીએ. જો એક કામ થાય, તારો જૂનો ધંધો તો બરાબર છે ને, હા. ત્યાં તારા બાપુ આમે અહીંયા હાવ નવરા બેહી રહે છે. એના ગલ્લા ઉપર તાર બાપુને બેહાડ અને પછી તાર નવો ધંધો કરવો ને તો તું કર. પણ એમને એમ તો પારકે છોકરે હું નહીં કરવા દઉં. એ તો બરોબર છે. તો તાર બાપુને પૂછી જો કે તમે ગલ્લે બેસશો, રોજનો ગલ્લો હાચવશો. જો એ હાચવતા હોય તો કર તું તારે. હું છું જ તારી યારે. કાંઈ વાંધો નહીં, બાપુજીને પૂછી લો. પૂછી લેજે જા. બા મને કાલે 5000 રૂપિયા આપજો. કા બરફનો ગોળો ખાવો છે? અરે ગોળો હું ખાતો નથી, હું બધાને ખવડાવું છું. ના હો, આપણે એવી દાતારી નથી કરવી. તને કેટલાક જણ ખવડાવીને ઊંધા વળે છે? હા મારા દોસ્તારને ઈ છે ને બધા અમે વિચાર કર્યો છે ક્યાંક ફરવા જવું છે. બરફના ધંધામાં ધ્યાન રાખા. ઉનાળો માથા પર આવ્યો, અરે. હવે ધંધો જામશે બરાબર. પણ અહીંયા સાપુતારા જ જવું છે, 2 દિવસમાં પાછા વહી આવશે. એ હું પછી વિચારીશ. તું અટાણે જાતો જા, મારે બીજા કામ છે. આ ઘરમાં કોઈ દી આપણને માન મળ્યું જ નથી. આ બધા છે ને અધી રહ્યા છે, એને ગમે એટલું દો. મારા ચામડાને જોડા કરીને પહેરાવું ને તોય એને ડંખે. આ કોઈ મારી કદર કિંમત નથી. અને બેટા જાતો હવે, તારી દુકાનનો ટાઈમ નથી ગયો. શું કેટલા વાગ્યા? હા હાલો ચાલો, હું દુકાને જાઉં છું. હા અને જમીન નીકળજો હો. હા ભલે. એ હા. અમારા દીકરી તો મારો પનારો છોડે ને તો સારું છે. કંટાળી ગઈ છું. ભાભી શું કરો? શું કરવાનું? આ ઘરના કામ. કારણ કે મોટી વહુને તો રોજ નવી બીમારી થાય છે. ઘડીકમાં માથું ને ઘડીકમાં તાવ ને ઘડીકમાં કમરનો દુખાવો.
અરે બહુ ત્રાસ છે એ મા દીકરીનો તો હવે તો છે ને આ ઘરમાંથી જાય ને તો વધારે સારું. અને એની ઓલી નાની રહી ને એની છોકરી એને હમણાં 2000 રૂપિયા આપ્યા અને હું આ થાય છે મારા મોટા બા તોય હું બા કરું છું ને તોય જરી કંઈ મારું માન નહીં. કાલ મેં પૈસા માંગ્યા ને મને ના પાડી દીધી. જો 100 વાતની એક વાત, એ ડોસીને તો છે ને એમે એના મુદ્દલ કરતાં વ્યાજવાલું જ છે. મારી સ્વીટી મારી ચકોડી મારી બકોડી આ જ કર્યા કરશે. પણ આ ડોસીને પણ છે ને એકવાર તો સબક શીખવાડવો જ પડશે. એક બાજુ છે ને તમે ઘા કરો ને બીજી બાજુ હું કરું એટલે ખબર પડે કે કેટલા વિશે હો થાય. અને બીજી વાત, આ છે ને મોટી ભાભી જો દવાખાને જાય ને તો હું તો કહું છું એના કરતાં ઝેરનું પડીકું લાવે અને ખાઈ લે ને તો કાયમની શાંતિ થઈ જાય. હા એને કાંઈક ભાભી હું કહું કાંઈક ખાવામાં કાંઈક નાખી દો ને. બસ અશોકભાઈ બહુ ઉપર ના પહોંચશો, નીચેની વાત કરો. એને ખાવામાં નાખીને આપીશું તો આપણે જેલના સળિયા ગણવાના વારા નહીં આવે. એ વાત એ છે અત્યારે તો કાનૂન એવા થઈ ગયા સાવ ઝીણવટથી તપાસ કરે. હા, એ ઝીણવટથી તપાસ કરે અને આપણે ગુનેગાર નથી બનવું, આપણે શાંતિનું જીવન જીવવું છે. એવો ત્રાસ આપવાનો ને કે આ ઘર છોડી અને બહાર નીકળી જાય. કંટાળી જવી જોઈએ હાવ. હા બસ. આજે સવારમાં મને તાવ છે, થોડું સારું લાગશે ને પછી ઘરના કામ કરીશ. મેં તો હાથ પકડ્યો અને કાઢી બહાર કર કામ. એ જ ભાભી ચાલુ રાખવાનું. હા, અને સાંભળો 100 વાતની એક વાત, જો તમને ખબર પડે ને કોઈ પણ વાત તો મને જાણ કરવાની અને મને ખબર પડશે તો તમને જાણ કરીશ. હા આપણા દિયર ભાભીની જોડી તો છે ને એક નંબર. અને આ નાની એની છોકરી રહી ને આ એની લલ્લુડી બહુ મારી સામું હકાવે છે. એ છે ને એને એમ છે કે આખી પ્રોપર્ટી એના નામે જ એના બાપે કરી છે. પણ સાંભળો, એને હજી ખબર નથી, એને હજુ એના કાકીના રંગરૂપ જોયા નથી. જે દિવસે મારો રંગરૂપ જોઈ લેશે ને એ દિવસે એની બધી બોબડી બંધ થઈ જશે. ભાભી તમને તો મોટો ત્રાસય આપતા આવડે, નાનો ત્રાસય આપતા આવડે, તો આ રી એને થોડોક નાનો ત્રાસ આપજો ને. આ મારી રિક્વેસ્ટ છે. તમે શું કહો છો? હા, આ નાનો મોટો આવા કંઈ ત્રાસ હોય? ત્રાસ તો બધા સરખા જ હોય, બસ આપતા આવડવું જોઈએ. એ વાત એ હશે. આ મારા દોસ્તારનો ફોન આવ્યો પણ અત્યારે છે ને જ્યાં સુધી આ મિશન પૂરું નહીં થાય ને ત્યાં સુધી મને ફોનમાં વાત કરવાની મને મજા નથી આવતી. અને સાંભળો, આ તમારા મોટા બાએ છે ને નાનપણથી તમને મોટા કર્યા છે ને તો રૂપિયા કઢાવતા શીખો, પછી આપણે એનો ભાગ પડાવી લઈશું. ભાભી હું મોટા બા કરતો હતો ને હવે ખાલી બા કહું છું તો એટલું મારું નથી રાખતા. ચિંતા નહીં કરો, એ ધીમે ધીમે બધું રાખશે. એની સામે છે ને તમે સારા બનો, સમજ્યા? આપણે અંદર ખાને શું છીએ ને એ આપણને બેને જ જાણ હોવી જોઈએ. બાકી ડોશી નહીં, મારે બાટલીમાં તો ઉતારવી પડશે. એ ડોસી છે ને તમારા મોટા બા થાય છે એટલે થોડી રિસ્પેક્ટથી વાત કરજો. હા યાર મોઢે થોડું કહેવાય નકર તમને હાલતો કરે અહીંથી. હા, અને તમારો કામકાજ ધંધો કેવો ચાલે છે? હા સારો હાલે છે. હવે તો ઉનાળો બેસી ગયો ને એટલે બરફ સારો વેચાય છે. હે, કાજલ આવે, મીના આવે, ટીના આવે. બસ હવે કાજલ, મીના, ટીના, ગીતા, લીતા આ બધી આવશે, પણ ધંધામાં ધ્યાન આપજો નહીંતર બરફ ક્યારે ઓગળી જશે ને ખબર નહીં પડે. હો, નહીં, હું ખાલી કાજલના પૈસા ન લઉં, બાકી બધાય પાસે લઉં. કેમ કાજલ તમારે ઘરવાળી તરીકે લાવવાની છે? 25% વિચાર તો છે. તો 75% શું કામ બાકી રાખ્યો? કરો 100% પૂરા એટલે આવી જાય ઘરમાં. મને તો લાગ્યું કે આગળ ખીજાઓ પણ નહીં, મને મજા આવી ગઈ તમારા શબ્દોથી. સારું. હા, જાઓ તો તમે જાઓ, શું લીલા ચાલી રહી છે જરા જોઈ લેજો. હા હા, તમે થોડોક ત્રાસ ગુજારવામાં છે ને થોડુંક ધ્યાન આપતા રહેજો વધારે. આયો હું એટલે અરે જા તને મેં એટલે જ સાથે રાખ્યો છે કે તું છે ને મારા કામમાં આવે છે. બાકી તું છે ને મને આંખમાં કણાની જેમ જ ખટકે છે. જે હશે પણ આ ઘરમાં કોઈ એક સાથીદાર તો છે મારું કે જે મને સપોર્ટ કરે છે. હવે તું કાજલ સાથે પરણે કે ગામની બાજલ સાથે પરણે, મારા બાપનું શું જાય? હા બોલ ને. હા
હા ના, મેં તો એને પૈસા આપી દીધા છે. હા હા હો હા. હા સારું સારું, મળી જશે. ચલો હું તને થોડીક વાર રહીને ફોન કરું હો બેટા. આખા ગામને પૈસા આપતા ફરો બા. આપણે ક્યાં કમી છે? તમારો દીકરો રાત દિવસ મહેનત કરે અને તમારે આને પૈસા દેવાના, તેને પૈસા દેવાના. અને હું સાંભળું છું ત્યાં સુધી આ સ્વીટીને તમે કોલેજની ફી આપી દીધી, ટ્યુશનની ફી આપી દીધી અને હવે પ્રવાસમાં પણ મોકલવાના છો. કોના પર? હા, તમારા નાના દીકરા પર. તમારો નાનો દીકરો કમાય અને તમારા બધાના પેટ ભરે નહીં? મોટો દીકરો તો ગયો, હવે નાના પર તો રહેમ ખાઓ. બસ બોલી લીધું. તારે જેટલું બોલવું તો એટલું બોલી લીધું. સ્વીટીને મેં કોલેજની ફીના પૈસા આપ્યા, એ તો આપવા જ પડે, ભણે છે એટલે. એમાં તો ક્યાંય હું હા ના કરું તો ચાલે એમ નથી. નહીં ને? બીજી વાત, હવે એની કોલેજમાંથી ટ્રીપ જતી હોય તો છોકરીને ક્યાંક તો મોકલવી પડે ને. તો ભલે ને આપ્યા, સાંભળી લે, પછી બોલજે જે બોલવું હોય. અને તું શું કહીશ કે આ બધું નાના દીકરાના પગાર ઉપર ને એના પૈસા પર થાય છે? ભૂલી જજે. હજી હું તમારા કોઈના પણ પૈસા પર નપતીએ નથી ને જીવતીએ નથી. એમને છે ને હજી પેન્શન આવે જ છે 30,000. આ બધો વ્યવહાર અને વહીવટ હું એમાંથી કરું છું. હા તો 30,000 ખાલી વ્યવહાર અને વહીવટ જ કરશો? આ ઘર કોણ ચલાવશે? અને બીજી વાત, આ ચાર દિવસ થાય ને એને મોટા ભાભી બીમાર પડી જાય, મોટા ભાભીને કાંઈક ને કાંઈક થઈ જાય. આજે સવારના તાવ થાય છે, તાવ આવ્યો છે કરીને બેઠા છે. તે તો શરીર છે, થાય એવું. હા તો શું બધી ઘરના કામ કરવાની ગધેડી મેં ઉચકી રાખી છે? હે, કોણ કરશે આ ઘરના કામ? અને તમને બહુ મોટી વહુનું લાગતું ને તો થોડી મદદ તમે કરાવતા જાઓ. હવે મારી વાત સાંભળ. હા, એમનું જે પેન્શન આવે છે ને 30,000, એમાંથી બધો વ્યવહાર અને વહીવટ એમાંથી જ ચાલે છે. અને તું શું એમ કહેશ કે ઘર શેમાંથી ચાલશે એમ? તો તારો વર કમાય છે એમાંથી તમે ઘરે નથી ચલાવી શકતા? કેમ? એટલે મારા વરે શું આખા ઘરને ઉપાડવાની ગધેડી પકડી છે? જો બા, 100 વાતની એક વાત, મારો વર છે ને તમારા અને બાપુજી પૂરતો જ બંધાયેલો હોય. મોટા ભાભી અને એની દીકરીનું કંઈ અમારે ન કરવાનું હોય. એટલે એક ઘરમાં રહેતા હોઈએ ને તો કે બધા અલગ અલગ વ્યવહાર ન થતા હોય, બધાના બધાની રીતે જ થતા હોય. સ્વીટી માટે અમે વિચારીએ છીએ ને તો હું એમ નથી કહેતી કે એની દીકરી છે એટલે એ કરે. હા તો તમારા દીકરાની દીકરી છે એટલે તમે કરો, અમે લોકો શું કામ કરીએ? એમ એ દીકરાની દીકરી છે એટલે તમારાથી જુદી છે. જો બા, મારે કાંઈ નથી સાંભળવું. મારાય બાળક આવશે, મારે એના ભવિષ્યનો વિચાર કરવાનો છે. મારે કાંઈ છે ને બધું સ્વીટુડીને નથી દઈ દેવાનું. અને સ્વીટીના ખર્ચા તો દિવસે ને દિવસે વધે છે. કેમ એને નથી સમજ પડતી કે એના માથે બાપ નથી તો આપણે ખર્ચા ઓછા કરીએ? તો તું કોલેજમાં હતી તો તારા પપ્પાએ તારા માટે ખર્ચા નહોતા હા તો મારો બાપ જીવતો હતો, મારો બાપ મરી નહોતો ગયો. હા તો આવું બધું ન બોલ, આ બધું સારું નથી લાગતું. જો બા, મારે કશું જ સાંભળવું નથી તમારું. તમે છે ને વારે ઘડી આ મોટા ભાભીના ઉપરાણા ખેંચો છો ને તો મોટા ભાભી છે ને ભણેલા ગણેલા છે, ક્યાંક નોકરી લગાડી દો એટલે મા દીકરીનું ગુજરાન આમે ચાલવા માંડશે. કંઈ કામ નથી. ઘર હાચવે છે ને, ઘરના બધા કામ ઉપાડી લીધા છે ને, તારા માથે કામ નથી નાખતી ને ઈ. હા, આ ઘરમાં છે ને કામવાળી તમે છોડાવી દીધી. આજે 6 મહિના થયા. ઘરના કચરા પોતા તો કે નાની વહુ કરશે, કપડાં તો કે નાની વહુ કરશે. તો મોટી વહુને શું સોફાના ગાંઠિયામાં બેસાડવા લાવ્યા છો? ઓકે, તો હું તો અહીંયા ને અહીંયા જ છું. મેં તો ક્યારેય જોયું નહીં કે નાની વહુએ કચરા પોતા કર્યા, કપડાં ધોયા, બધું મોટી કરે છે. એક કપડાં તને મોટી ધોઈ આપે, તું ખાલી હુકવવા જાય છે બહાર વાડામાં, તો એમાં તો તું જાણે એવી રીતે વર્તે જ કે જાણે ગાડા નીચે કૂતરું ચાલતું હોય કે બહાર ઊંઘ છું. જો બા, તમને હું કદાચ ગમે તેટલું કામ કરીશ ને તો ક્યારેય તમને હું સારી નહીં લાગુ. કારણ કે કેવું કે હું સાચું કહી દઉં ને. અને તમારી મોટી વહુ, લાવો બા, તમારા પગ દુખે છે, દબાવી આપું. એક કામ કર, એને કે ઝેર પી લે એટલે અમને બધાને શાંતિ થાય. એણે કોઈ દી મારા પગ નથી દબાવ્યા અને મેં એની મજબૂરીનો ક્યારેય ગેરલાભ નથી ઉઠાવ્યો. મેં ક્યારેય નથી કીધું કે તું મને પગ દાબી દે ને માથું દાબી દે. નહીં, એક તો પોતે દુખિયારી હોય, એને એનો વર યાદ આવતો હોય, એનું જીવન યાદ આવતું હોય, છોકરીનું ભવિષ્ય યાદ આવતું હોય કે એ શું કરશે, તો એમાં એને છે ને બળતામાં ઘી ન ઉમાય. અને હજી એક વાત સાંભળી લે, તું શું કહે છે કે તારે નાના છોકરાઓ આવશે એના ભવિષ્યનો વિચાર કરવો છે.
બતાવું તને સર્ટિફિકેટ. તારા નાના છોકરું તારું જે પણ બચ્ચું આવશે ને એના માટે તારા સસરાએ છે ને 50 લાખનો બોન્ડ કરી નાખ્યો છે અત્યારથી. એ જે કર્યું હોય એ, પણ હું તો મારા બાળકનું ભવિષ્ય વિચારીશ જ, બરાબર? તો હું લઈ લઉં ને ઈ FD પાછી લઈ લઉં ને. શું કામ? કેમ કામ? તમે તમારી સ્વીટી માટે કર્યું ત્યારે કાંઈ નહીં, અને મારા બાળક માટે કરવાનું આવ્યું તો હું પાછા લઈ લઉં બોન્ડ. વારે વાહ! તો કેમ એમ કહેશ કે ઈ તમે ગમે એ કર્યું ઈ હું જોઈ લઈશ. તારે જોવે તો તું જો, હું જો તારા ટાટિયામાં જોર કેટલું છે. જો બા, મારી સાથે છે ને ખોટી તમારી ચાલાકાઈ ના વાપરશો. મને બધી ખબર છે કે ચાલાકી ક્યાં વાપરવી અને ક્યાં ન વાપરવી. અને તમારે 50 લાખની જો એ બધી પડી હોય ને તો તમે બધું તમારી સ્વીટીને આપી દો. મારા છોકરા માટે મને કાંઈ નથી જોઈતું. બસ તો આજ બોલે રહેજે. હા, હું આજ બોલે રહીશ. અને બીજી વાત, તમારા દીકરો જ્યારથી કમાય છે ને અને હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી મેં મારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી લીધું છે. તમારા મોટા દીકરાની જેમ નહીં, પોતાની દીકરી અને વહુને બીજાના માથે નાખીને જાય. 100 વાતની એક વાત. હવે પછી છે ને ભાભીને કહો ઘરના બધા કામ કરી લે, હું મારું અને મારા વર સિવાય કોઈ કામ નથી કરવાની. ચરબી તો જો, આજે ભગવાને બધા હારા દિવસ ને હારા માણસો આપ્યા છે એટલે આટલી બધી ચરબી છે. ખબર પડશે એ તો આગળ જતા કંઈક થશે ને ત્યારે. બિચારી મોટી અત્યારે આટલી બધી લાચારીમાં જીવે તો એના માટે દયાનો છાંટો નથી આનામાં તો. કાકી સુતા છે અત્યારે? કાકી કાકી શું છે? હા, દેખાતું નથી તને હું સૂતી છું? પણ કાકી મારી વાત તો સાંભળો. મને બહુ જ ભૂખ લાગી છે. શું બનાવ્યું છે? તારી માં ક્યાં મરી ગઈ? હા, એને પૂછ ને શું બનાવ્યું છે, અને મારું લોહી પીવાનું બંધ કર. કાકી તમે કેમ આવી રીતના વાત કરો છો? મારા મમ્મીને તાવ આવે છે આજે સવારથી, એટલા માટે હું આવી તમને પૂછું છું. તારી માને તાવ આવે છે ને તો તું બનાવતા શીખી જા અને તારા ડોજામાં ઠૂસી લે. લોહી પીવાનું ચાલુ કર્યું છે. કાકી કાકી શું બનાવ્યું છે? કાકીએ છે ને ઝેર ઘોડ્યું છે, પીવું હોય ને તો પી લે. એમની મારીથી કઈ ભૂલ થઈ છે તો તમે આવી રીતના વાત કરો છો? મેં કઈ કર્યું કાકી? તારી ભૂલ એ જ કે તું આ ઘરમાં જન્મી, અને બીજી વાત કે તારા બાપને ખાઈ ગઈ. રડવાનું બંધ કર. આ નાટક છે ને મારી આગળ નહીં કરવાના. ચાલ નીકળ બહાર. કાકી પણ મને ભૂખ લાગી છે, મને જમવાનું. તો કોલેજમાં જાય છે, રોટલા શાક બનાવતા શીખી જાઓ અને જાતે ઠૂસવાનું રાખો. મારી મમ્મીની તાવ આવી છે, મને ભૂખ લાગી છે. અને તારા પેલા ડોસીમાં બેઠા છે ને એને જઈને કે તારા માટે રોટલા શાક બનાવે ને તને તારા ડોજરામાં ઠૂસાવડાવે. આવા શબ્દ કેમ બોલો છો કાકી? હું કઈ બોલતી નથી એટલા માટે. અચ્છા, એટલે હવે તું પણ મને બોલીશ? તું પણ હવે મને 2 શબ્દ કહીશ? જેટલી છે ને એટલી જ રહેજે. વધારે પડતી છે ને તારા પાંખો ફેલાવવાની કોશિશ ના કરીશ, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. સમજી ગઈ? એટલે હું તમે મારી પર હાથ ઉઠાવશો એમ? એવું કેવા માંગો છો તમે? હું જઈને બધું બાને કહીશ, બરાબર છે? હા તો કે ને, તારા બાથી કોણ ડરે છે? જા જા, જઈને જે કેવું હોય ને એ તારા બાને કહેજે. મારી મમ્મી છે ને તારું તો કાળું ડાચું લઈને આવતી નહીં. સમજી ગઈ? મારે કઈ હાથ ઉઠાવશો? હાથ નહીં, મારી તો ઈચ્છા થાય તારું ગરું દબાવી દઉં. મેં એવું શું કર્યું છે તમે મારી જોડે શું કામ આવું બિહેવ કરો છો? હું કોલેજથી હજી ખાલી આવી છું, મને ભૂખ લાગે એટલે હું ખાલી જમવાનું માંગુ છું, બીજું. તું તારી માને કે ને જા, અને સાદી ખીચડી તો બનાવતા તને આવડતી જ હશે ને? હા, જો દાળ ચોખા લે, એમાં હળદર મીઠું નાખ, સીટી વગાડી અને ખાઈ લે. જા. તમે મને તમારી દીકરી નથી માનતા કાકી? બિલકુલ નહીં. તારે મને કાકી કહેવાનું નહીં. હું તને મારી દીકરી દીકરી જવા દે, હું તો ભત્રીજી પણ નથી માનતી. દીકરી તો બહુ દૂરની વાત થઈ ગઈ. કાકી ભલે તમે ગમે તેવા સંબંધ તોડી નાખો, પણ સંબંધી તો આપણા જે છે ને એ તો રહેવાના જ છે. અને તમે આવી રીતના જે મારી હારે વ્યવહાર કરો છો ને એ યોગ્ય નથી કાકી. હું ઘણી નાની છું તમારીથી, તમારે આવી રીતના બિહેવ ન કરાય. તું છે ને તારી સલાહ તારી પાસે રાખ. મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો. સમજી ગઈ? તું ચૂપચાપ તારું કામ કર, અને મારી રૂમમાં છે ને મારી રજા સિવાય આવવાનું પણ નહીં. એટલે તમે મને જમવાનું નહીં આપો ને? જમવાનું નહીં, હું તો તને છે ને પાણીનો એક ગ્લાસ પણ નહીં આપું. મને જમવાનું નહીં આપો ને. કેમ? કેન્ટીનના રૂપિયા તો બહુ લઈ જાય છે ને બા પાસેથી. ત્યાં ઠૂસી લેવું જોઈએ ને. ઘરે આવીને ભૂખ લાગીને રાડાસાની ચપે જ. મેં કોઈ દિવસ બા પાસેથી એવા ફિઝૂલના ખર્ચા માટે પૈસા નથી લીધા. કાકી બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપો ને પ્લીઝ.
રસોડામાં જા અને જે પડ્યું હોય ને ખાઈ લેજે. જા, નીકળ. મારો ઊંઘવાનો સમય બગાડે છે. કાકી, મને ભૂખ લાગી છે. તને કોણે કીધું કાકી પાસે ખાવાનું માંગવા આવ? લોહી પીણીની ડોબી ડફોડ. ઊંઘવા પણ નહીં દે, જીવ લઈને રહેશે. બેટા, તું દુઃખી નહીં થતી. મને ખબર છે કે અત્યારે રીચા મારી સાથે જે ઝઘડવા આવી હતી ને, તો મારી નજર ગયેલી કે તું ત્યાંથી બધું સાંભળતી હતી અને તું દુઃખી થતી હતી. પણ બેટા, એ તો ઘર હોય ત્યાં ચાલ્યા જ કરે. એનું બહુ મનમાં નહીં લેવાનું. એનો સ્વભાવ પહેલેથી આવો છે, થોડોક આકરો છે, પછી આમ દિલની સાફ છે. પણ બસ બોલવામાં એને ભાન નથી રહેતું કે એ શું બોલે છે. હા, પણ બા, હું એને કાંઈ કામ કરવા દઉં છું, હું બધું કરી નાખું છું, તો એ ઉઠે ત્યાંથી મારું દે. સવારનો મને તાવ હતો તો મેં કીધું હું ઘડીક આરામ કરી લઉં, પછી બધું કામ પતાવી દઈશ. હા બેટા, એ તો મને દેખાય છે. આ તારી આંખ નીચે પેપર આવી ગયા છે, હશે જ તને તાવ. પણ હવે એને કોણ સમજાવે? કારણ કે અત્યારે કેવું છે, એ બધી રીતે સુખી છે. એને કાંઈ તકલીફ નથી, પૈસાથી તકલીફ નથી, કામ તું બધું કરી લે છે એટલે એને કાંઈ તકલીફ નથી ને, એટલે એનો જીબડો આટલો મોટો થતો જાય છે. ખૂબ દિવસથી માંદી પડશે ને તારે કરવાનું આવશે ને, ત્યારે એને તારી કિંમત થશે. બેટા, સમય બધું શીખવી દે છે. આપણે ધીરજ રાખવાની, જરાય ઉતાવળા નહીં થવાનું. અને એ બોલે ને તો ભગવાને બે કાન આપ્યા જ ને, એકેથી આવીને એકેથી કાઢી નાખવાનું. પણ મનમાં નહીં લેવાનું હો બેટા. એમ જ કરું છું બા. પણ જો છોકરી ભણે છે તો ફી ન જોઈ, બધું ખર્ચા લાગે. હું કરું, હું સમજુ છું. બેટા, મને ખબર છે એની ફી જોઈએ, એને વાપરવાના પૈસા જોઈએ. એ માગે કે ન માગે, સ્વીટીને હું 500 રૂપિયા આપી જ દઉં. મને ખબર હોય બિચારી બોલતી નથી, કે એને પપ્પા નથી ને એટલે એ બોલી નથી શકતી. પણ મને ખબર નથી પડતી, હું એક માં છું. મને ખબર હોય એની બેનપણીઓ સાથે દોસ્તારો હારે આમ તેમ જતી હોય અને એની પાસે પૈસા ન હોય તો એ કેવી ઓલી થઈ જાય. એટલે એ જ્યારે બી ફીના પૈસા લઈ જાય ને તો 500-1000 રૂપિયા હું એના હાથમાં આપું જ છું બેટા. એટલે તારે છે ને જરાય ઉપાધિ ન કરવી. અને મને દેખાય જ છે કે તું ઘરનું બધું કામ ઉપાડી લે છે. બા, હું કામ કરીને નોકરી વહી જાઉં તો થોડાક પૈસા આવે, મારા મા દીકરીના ખર્ચા નીકળી જાય. એટલે ના રે બેટા ના. રીચા બોલતી થોડીક ઓછી થઈ જાય. હું એમ કહું થોડુંક કામી લઉં. ને બેટા, તું મને ખાલી એટલું કે તું કેટલું ભણેલી છે? હું તો 12 ધોરણ ભણેલી છું. 12 ધોરણ ભણેલી છે ને? મારું હાલ ને ત્યાં આપણા ઓલા ડાયા કાકા છે ને, એની ઓફિસ છે. એટલે હું એને વાત કરી જો કે તમારે ત્યાં કોઈની જરૂર હોય ને તો આ મારી મિતાલીને રાખી લ્યો ને, અને તમે જે આપશો ને એ હાલશે જ. તો હું એને આજે વાત કરું હો ને? એમ જ કરજો બા. હું ફોનથી એને પૂછી લઈશ અને જો એ હા પાડે ને તો બેટા કાલે હું તને રિક્ષાના પૈસા દઈશ. તું જઈ આવે ને મળી આવ. અને હા પાડે ને તું નોકરીએ રહી જા. તું નોકરી કરે ને તો બે વાત થાય. એક તો તારે હાથ ખર્ચના રૂપિયા નીકળે, તારે સ્વીટીને માટે કંઈક લાવવું હોય તો એ નીકળે, અને જરાક માનસિક શાંતિ રહી તને. આમે થોડુંક ઘરમાં ટેકોય થઈ જાય મારે મા દીકરીને. બેટા, મારે તારો રૂપિયો નથી જોતો દીકરા. અમારે મા દીકરીનું થઈ જાય ને એનું. અરે દીકરીનું હું આચવી લઈશ. બસ તું તારે છે ને, મારે તને એટલે નોકરી તે કીધું એટલે, બાકી તો મારે કાંઈ જરૂર નથી. પણ તે કીધું એટલે મોકલવી એટલે છે કે આ ઘરના કકળાટમાંથી તું થોડીક બહાર રહે અને તારો મગજ શાંત રહે. મને બેટા, હું આજે ડાયા કાકાની વાત કરી દઉં. સારું બા. જા, કામ પતા. હું તો ઓલી હમણાં આવશે પાછી. હા, તે ચા નાસ્તો કર્યો દીકરી? હા, હવા કરી લીધું છે. કરી લીધું ને? સારું સારું. મમ્મી બેટા, તું કેમ રડે છે?
પહેલાં તો તમે મને એમ કહો કે તમને જે તાવ આવતો હતો એ કેમ છે? સારું છે? સારું છે બેટા, સારું છે અત્યારે. તું કેમ રડે છે? શું થયું તને? એ તો કે પેલા શું થયું તને? કેમ મમ્મી. એટલી બધી રડે છે? હું કોલેજેથી આવી હતી, મને એમ થયું કે તમને તાવ છે અને બા મને ઘરમાં કંઈ દેખાયા નહીં, તો હું કાકીના રૂમમાં ગઈ. કોલેજેથી આવી એટલે મને બહુ અતિશય ભૂખ લાગી હતી. મેં કાકીને કીધું મને ખાવાનું આપો. કાકીએ મને જેમ તેમ બોલી દીધું. મને કહે છે તારી માં મરી ગઈ છે, ખાવાનું નથી દેતા. બેટા તારે ત્યાં કાકીને જગાડવાની શું જરૂર હતી? મને ઉઠાડવી હતી ને બેટા, હું તને રસોઈ બનાવીને જમાડી દેત ને દીકરા. કેમ કાકીને હેરાન કરવા ગઈ? મારી પાસે આવી ગઈ હોત તો. પણ મમ્મી તમારી તબિયત ખરાબ છે, તમને તાવ આવે છે એટલે મેં ન ઉઠાડ્યા. તું ભૂખી છો બેટા, હાલ હાલ હું રસોઈ બનાવી દઉં. તને ક્યારેય ભૂખ લાગે ને કાકી ન ઉઠાડવી તારે મને કેવું બેટા. ના મમ્મી, મારી ભૂખ હવે છે ને સાવ મરી ગઈ છે, મારે નથી ખાવું હવે કાંઈ. તમે આરામ કરો, હું જાઉં છું. સવારની કોલેજ ગઈ હતી, ભૂખી થઈ છો. હાલ થોડુંક બનાવી દો, ખાઈ લે. મમ્મી મેં કીધું ને હવે નથી ખાવું. મેં બહુ બધું છે ને કાકીએ કીધું ને એનાથી મારું બધું પેટ ભરાઈ ગયું. જે હતું ને બધું પેટ ભરાઈ ગયું. કાકી મને તારા નથી. વડીલ કહેવાય બેટા, બહુ મનમાં ન લેવું તારે. તું હમણાં કોલેજ કરીને પૂરું થઈ જશે ને સારી નોકરીએ લાગી જાજે, બરોબર? હું સારી નોકરીએ લાગીશ ને કોઈ દિવસ કાકીને હું એમ નહીં કહું કે ના ભાઈ કાકી આમથી આમ. હું તો એમને એટલા પ્રેમથી જ રાખીશ. મારા મનમાં કાકી માટે એવું કાંઈ નથી. ખબર ને કાકીને શું છે એવું મારી પ્રત્યે. જો બેટા કાકી હારા જ છે અને તારા માવતર જેવા કહેવાય અને એ તને સારું જ કહે, પણ આપણે થોડોક એનો ક્યારેક સ્વભાવ ઓલો થઈ જાય છે. બોલે એટલું જ, બાકી એને દિલમાં કાંઈ ન હોય બેટા. તારે બહુ ન લેવું મનમાં. હું છું ને તને બનાવી દઈશ જમવાનું. હવે તું કાકીને ન ઉઠાડવા જાતી, સારું હો મમ્મી. બેટા? હાલ હાલ હું તને જમવાનું બનાવી દઉં. તું આમ હું સાની માની બેઠી છો, ઘરમાં હું હાલે છે એ ખબર છે તને? કેમ હું થયું? અરે આપણે ઓલી છોકરીને છે ને એની કાકી બહુ ધમકાવી હતી કે ખાવાનું નથી આપવું ને તારે જેને કહેવું હોય એને કહી દેજે ને એમ કરતી હતી. કોને સ્વીટીને હા ખાવા આપવાની ના પાડી? હા, પણ કેમ? હવે એ તો ભગવાન જાણે, બસ એની ઉપર એકલો જુલમ જ કરે છે. મેં આજ બધું નજરો નજર જોયું. ઓલી રીચા છે ને હા એ આવી હતી અહીંયા હા હા અને ગમે એમ બોલતી હતી કે મારો વરજ કમાય છે ને એના પર જ ઘર ચાલે છે ને તમે સ્વીટીને પૈસા આપો છો ને ફલાણાને આમ કરો છો ને ઢીકડાને. મેં કીધું હું જે પૈસા આપું જ ને એ તારા કોઈને નથી આપતી. એ મારા ઘરનું હજી 30,000 પેન્શન આવે છે, એમાંથી હું બધો વહીવટ કરું. તો કે તો ઘર કોણ હલાવશે? અરે એ બિચારીને નાની એવી છોકરી છે ને એટલું દુઃખ આપે ને, એનું દુઃખ તો છે જ મને. અને એથી વધારે દુઃખ એ વાતનું છે કે બિચારી મોટી હોવા ઉપરથી 17 સાયા સીનવાઈ ગઈ અને આ એને હેરાન કરે છે મા દીકરીને. તો હવે તું જ એને સમજાવ. હવે એને સમજાવવાનો કોઈ રસ્તો નથી મારી પાસે. હવે મારે એનાથી માથા ભારે થવું પડશે. એ છે ને મોટી બહુ માટે ગમે એમ બોલતી હતી કે એને આજે તાવ આવે ને કાલ શરદી થાય ને ઉધરસ થાય ને એના બધા દવા દારૂ કોણ કરે ને ઘરના કામ હું કરું. મેં કીધું કેદી મેં ભાળી તને ઘરના કામ કરતા? એક 4 કપડાં હું વાડામાં હૂંપે છે તો એ તો એમ જ સમજેશ કે ગાડા નીચે હું જ હાલું છું ને બહાર હું જ ઉચકું છું બધું. તો એનો મતલબ એ છે કે એ ઘરમાં રાજા થઈને ફરે છે. તો આપણા છોકરાનું મને એમ છે કયું નહીં કરતી હોય એવું લાગે. ના ના, મારે એને બોલાવીને હવે કેવું છે બધું કે આ બધું શું ચાલે છે. એને વાત કરો તમે બોલાવી, નકર પછી ન પોહાય ને તો ઘર બહાર કાઢો. ના, એ કરવું જ પડશે હવે, કાંઈક તો કરવું જ બાકી આપણે પડશે. આ જે મોટી વહુ છે ને, એક તો એના ઉપર દુઃખ આવી પડ્યું છે, પછી આ વધારે એને તો હમું બેનની જેમ રાખી એને આશ્વાસન આપવું જોઈએ, એને બદલે તિરસ્કાર કરે છે. સારું, તો હવે તું છે ને તારી રીતે બોલાવીને નાની વહુને સમજાવી દેજે. જો ન સમજે ને તો પછી છોકરા અરે બેન કેવું ભાઈ તમે બે છે ને શાંતિથી નીકળો કાંઈ ધમાલ કર્યા વગરના, અને આ ઘરમાં રહેવું હોય ને તો હંપીને રહેજો. હું તમને એમ કહું છું, મારે છે ને હવે એને મોઢે થવું જ નથી. કારણ કે એના મોઢે છે ને કાતર છે, કાતર ગમે એમ બોલે છે એ. એના કરતાં હું સંજયને બોલાવું ને, સંજયને બધું સમજાવું કે જો ઘરમાં આવું બધું થાય છે, હવે કઈ ભાષામાં તારે એને સમજાવી નહીં, તું સમજાવી દે છે. હો ને? સારું તો અને ઈ તમારે સામે ન કહું, છોકરો છે જુવાન છે એને અપમાન લાગે ને. હા હું હમણાં એને બોલાવું છું.
સંજય, એ સંજય, સંજય, એ બેટા સંજય, હા બા. આવ તો બેટા. હા બેટા તું જમ્યો? હા જમી લીધું બા. જમી લીધું? હા. બેટા મારે તને થોડીક વાત કરવી છે. બોલો ને, શું કહેવાનું હતું? બેટા તને તો ખબર છે ને કે આપણે મોટી વહુ બિચારી હાવ એકલી થઈ ગઈ છે. હા એ તો બરોબર છે. એની છોકરી કોલેજમાં ભણે છે. હવે એના ખર્ચા હોય, કપડાં લેવાના હોય, એની ફી ભરવાની હોય. ત્યાં તારા બાપુજીનું પેન્શન આવે જ ને, એમાંથી હું બધો વ્યવહાર કરું છું. તો એ ખબર નહીં કેમ રીચાને એ બિલકુલ ગમતી નથી અને ગમે એમ રીચા એને બોલે છે. આજે ઓલીને એટલો બધો તાવ હતો, આ મોઢે તો સોજા ચડી ગયા હતા. તો એ જઈને એમ કહેશે કે મહારાણી તારે કામ કરવું પડે ને એટલે તું આ બધા બહાના કાઢે છે. બેટા સાચું કહે છે, ઘરની વહુ કોઈ દી એમ કરતી હોય? ન કરે બા. અને અહીંયા આવી હતી ને, હમણાં અહીંયા ઝાડુ કાઢતી હતી, પછી મેં એને બેહાડી તો એના મોઢા પર સોજા હતા બેટા, અને એને તાવ હતો. તો એ બિચારી કહેતી હતી કે બા મેં રીચાનું હું બગાડ્યું છે, એ કેમ મને આવું કરે છે, મારી છોકરી હારે આવું કરે છે. તને ખબર છે? રીચા મને કે એ મારા છોકરા થાય, મારે મારા છોકરા માટે નહીં વિચારવાનું, આમ નહીં કરવાનું, તમે બધું સ્વીટીને જ આપો છો. પણ બેટા અત્યાર સુધી નહોતું કીધું, પણ હવે તને કહું છું. હજી તાર બાળકો થયા નથી ને, એ પહેલાં તારા બાપુજીએ એના નામના 50 લાખ રૂપિયા મૂકી દીધા છે કે કાલ સવારે છોકરું ભણે, એને વધારે ભણવું હોય, એના લગ્નનો ખર્ચો બધું કરીને તારા બાપુજીએ એના 50 લાખ મૂકી દીધા છે. આ છોકરીને હું કોલેજની હું ફી ભરું કે એને હું 200-500 રૂપિયા વાપરવા આપું તો એ આપી દીધા કહેવાય? અને પાછી રીસા એમ કહેશ કે એ તો છે ને મારો વર કમાઈશ ને એમાંથી તમે દો. સાચું કહે છે બટા, મેં તારી પાસેથી કોઈ દી રૂપિયો માગી ગયો છે? ના નથી મારી. હવે એને મારે કેમ સમજાવી? અને એવી તાળું કે આપણે તો બોલતી બંધ થઈ જાય. બટા સાચું કહું, તારે એને જે ભાષામાં સમજાવવું હોય ને એ ભાષામાં સમજાવી દે, પણ હવે એ મારા હાથમાં રહી નથી. પણ બા એનો સ્વભાવ જ એવો છે પહેલેથી ને, તમને તો ખબર જ છે. બેટા સ્વભાવ એવો છે એ હું જાણું છું, તું જાણે, તારા બાપુ જાણે છે. પણ આ બિચારી ઓલી વિધવા બાઈ ઘરમાં જુવાન બેઠી હોય અને એ ગમે એમ બોલે તો એનું દિલ ન દુખતું હોય? એ કોને ફરિયાદ કરવા જાય? એ કોના ખભે માથું મૂકીને રોવે? પછી તો છે ને આજે તારી ભાભીએ મને કીધું કે બા તમે કહેતા હો તો હું નોકરી કરું. એટલે પછી મેં કીધું બટા તું કેટલી ભણી છે? તો કે 12. મેં કીધું લે તો ઓલા ડાયા કાકા છે ને, તો એની ઓફિસમાં જગ્યા ખાલી હોય ને તો આ છોડીને મોકલીએ તો એનું જરાક મગજે સારું રહે, આ રીસાના કકળાટમાંથી દૂર થાય અને 2 પૈસા એની પાસે હોય તો એ છૂટના વાપરી શકે. તો એ બિચારી હું કહીશ ખબર બા હું કમાઉં તો ઘરમાં થોડોક ટેકો થાય. મેં કીધું બેટા આપણે ટેકાની જરૂર નથી, ભગવાનની દયાથી બધુંય છે, પણ બસ તું છે ને બહાર રહી ને 2-4 કલાક નોકરી કરે ને તો એ 2 પૈસા તારા જ અને તારું મગજ થોડુંક ટાઢું રહે એમ કરીને મેં એને હા પાડીશ. પણ તને છે ને મારે નહોતું કેવું, પણ તું એ કેવું પડે છે કે રીસાને જરાક સમજાવ કે ઘરમાં કંઈ સારી રીતે વાત કરે બધાયની હારે. ના બા હું એને સમજાવી દઈશ. અને આપણી પાસે આટલા બધા પૈસા છે તો ભાભીને નોકરી કરવાની શું જરૂર છે? બેટા એ ઘરના કકળાટથી કંટાળી ગઈ છે. કાંઈ નહીં, હું એને સમજાવી દઈશ રીચાને. હવે એને જો રીસાને કંઈક લેવા મૂકવા જવું હોય તો એ બહાર જઈ શકે, હા, બરાબર. તું એને ફરવા લઈ જઈ શકે. મારા ને દાદા તો અમારા બેની હારે તો એ આવે નહીં. સ્વીટી ભણે છે, સ્વીટી હારે કાંઈ જઈ ન શકે તો એ બિચારીને કાંઈક તો મન થાય ને કે હું કંઈક બહાર જાઉં. એટલે મેં વિચાર્યું કે ભલે ને એ નોકરી કરવા જાતી, પૈસાની આપણે એના પૈસાની જરૂર નથી. હું નોકરી હું છું. ભાભીની નોકરીની વાત ચાલે છે. હા બા એમ કહે છે કે એનું મન ફ્રી રહે, નોકરીએ જાય ને તો બહાર નીકળે તો એમ. હવે અત્યારે આ સમય એવો છે કે બાયુને બહાર જવું તો થોડોક વિચાર તો કરવો પડે. અશોક હા મેં તારી સલાહ નથી માંગી, હા. મેં જે નિર્ણય લીધો છે ને બહુ જોઈ વિચારીને લીધો છે. એટલે તું મને સલાહ નહીં દે. તે પૂછ્યું, તારા ભાઈએ કીધું, તે સાંભળી લીધું, બસ હવે અહીંયાથી નીકળતું. તમે મોટા બા થાવ છો અને ત્યાંથી મેં ખાલી તમને બા માન્યા છે, પણ આજ દિવસ સુધી કોઈ દી મને એટલું માને નથી આપ્યું. તમે તને માનમાં હું દો ખોળામાં બેહાડીને ખવડાવું તો માન આપ્યું કહેવાય? નહીં, આમ અંદર લાગણીને સમજવી જોઈએ બા.
અશોક બા તો બધાને સરખા જ રાખે છે, તો તું કેમ એવું કહે છે? મોટા ભાઈ સરખા રાખે છે એ તમારી નજરમાં તમને એમ છે કે બધાને સરખા રાખે છે, પણ મને તો ખબર છે કે ઈ મને કેમ રાખે છે. બાએ એવો ભેદભાવ નથી રાખ્યો ક્યારેય બંને ભાઈઓમાં. આ તો મોટા ભાઈ થોડીક મજબૂરી છે ને એટલે હું અહીંયા આવ્યો છું કે ધંધો કરું, મારી ઉંમર છે ધંધો કરવાની એટલે. પણ અહીંયા નકરું મને અપમાન જ મળે છે. મારો ધંધો સારો હાલે છે ને એટલે હું અહીંયા ટેક્યો છું. સંજય એક મિનિટ બેટા, અશોક જિંદગીમાં છે ને ક્યારેય કોઈનો સ્નેહ અને પ્રેમ ઓછો નથી હોતો. જ્યારે આપણી અપેક્ષાઓ વધે છે ને ત્યારે આપણને એ ઓછું લાગે છે. તું મને એમ કે તને ક્યારે અમે ખાવામાં ટાળો કર્યો? આને ઘીમાં આને રોટલીમાં ઘી વધારે સોંપડ્યું, તને કોરી રોટલી દીધી, એવું કોઈ દી બન્યું છે? આપણા ઘરમાં આઈસ્ક્રીમ આવ્યું હોય તો બધાને દીધું ને તને ન દીધું હોય એવું બન્યું છે? બા હું કઈ ખાવાનો ભૂખ્યો નથી. તો હું તને લાગ- પ્રેમમાં હું જોઈ છી વધારે? મારે તો કોક બસ થોડીક લાગણી આપે ને એ જ જોઈએ છે. અરે. આ મારી ભત્રીજી થાય છે સ્વીટી, મને કોઈ દી હારા મોઢે બોલાવ્યો નથી. ક્યાંથી બોલાવે? એ આપણે હારા શબ્દ સાંભળવા હોય ને, માન જોતું હોય ને તો માન આપતા શીખવાનું. અને એની માં જો આવી પછી મારા ભાઈને આ દુનિયા છોડીને જવું પડ્યું ને. એ માં આવીને એટલે ભાઈ દુનિયા છોડીને નથી ગયો. માના પેટમાંથી જ છે ને એનું જીવન અને મૃત્યુ, જન્મ અને મરણ બેવ લખાવીને આવે છે. એમાં બાયું શું કરે? લગ્ન પહેલા તો મોટા ભાઈનું જીવન કેવું હતું, હા તો અને આના પગલા જ્યારથી ઘરમાં પડ્યા ને ત્યારથી તો છે ને ધનોત પનોત થઈ ગયું છે આ. સરસ. રાત દિવસ ભાભી કકડાટ કરતી હતી. આ એના કકડાટને લીધે જ ભાઈ આજ આ દુનિયામાં નથી. એક વાત કહો છો, જેવી રીતે ખોરાકને એક સ્વાદ હોય ને એમ શબ્દોનો પણ એક સ્વાદ હોય. એ હંમેશા કોઈને ચાખીને આપવાના. જો એ શબ્દ આપણને ન ગમતા હોય ને તો આપણે કોઈને અપાય નહીં. બાય તું અત્યારે સ્વીટીની મમ્મીને માટે માં બોલે, એ આવું બોલતી હતી એટલે મારો ભાઈ ગયો, આવા શબ્દ છે ને તારે માટે બોલાતા હોય તો તને ગમે? એક વાત કહું બા, આ આપણે સપ્તાહો ને એવું આવે ને એમાં બહુ આવા શબ્દો આવે, એટલે તમે જરીક આમ એમાં થોડુંક તમે બોલો ને બધી પબ્લિકને ભેગી કરીને તો જો તમારો સાહસ લાગે તો તમે મોટા આમ વિદ્વાન છો. વિદ્વાન મને વિદ્વાને હરખું બોલતા નથી આવડતું, હું ન્યા કાચો છું, પણ તમને છે ને સમજણ બહુ છે બરોબર, એટલે કાંઈક મોટો સત્સંગ કરો. એટલે છે ને હું ક્યાંય ભાગવત સપ્તાહ સાંભળવા નથી ગઈ, પણ મારી કોઠા સુધથી અને મારા અનુભવથી મને આ બધી ખબર પડે છે કે મને જો માન જોતો હોય ને તો મારે કોકને માન દેવું પડે. અરે મોટા ભાઈ, આ બાને સમજાવવા છે ને બહુ અઘરા છે. હાલો આપણે હાલો. ઓહો આ હિસ્કો ને હું વાત છે હે. આ તમારી લાડકી દીકરી કેમ ગઈ? કોલેજ ગઈ છે એ તો. હા ઓહો, તો ભણી ગણીને મોટી ડોક્ટર થાય નહીં. એ ભણવા નથી જાતી, એ ન્યા છે ને લેલા થઈને જાય છે મજનૂને મળવા. તમારે એવું ન બોલાય ભાઈ દીકરી વિશે. મને ખબર હતી
કે આ તમારી પાસે આવો જ જવાબ મળશે, પણ એને આ છે ને અહીંયા આવવા જો એટલે એને કહું. તમારી દીકરી છે એને એવું ન કહેવાય. મને બહુ દુઃખ થાય છે, મારા ભત્રીજી છે ને, પણ એ ભત્રીજી આમ લેલાન જેમ કેમ ન્યા જાય છે? એ ભણવા જાય છે, ફરવા નહીં. લફરા કરવા જાય છે, લફરા કરવા. હું અત્યારે મારી આંખોથી જોઈને આવ્યો. જોયું હોય ને એ સાચું ન હોય. ક્યારેક કોલેજ જાય છે તો છોકરીઓ એકાબીજા હારે હું વાત ન કરતી હોય. પણ વાત કરે ને એ ઉપરથી આપણને આમ એવું જ થવું જોઈએ ને કે આનો ફ્રેન્ડ છે, અને આમ સમૂહમાં વાત કરતા હોય ને તોય આપણે ઓલું સમજવી. પણ આ તો એક છોકરો ને એક છોકરી, અને એ આમ પ્રેમથી વાત કરતા હોય તો કેવું લાગે? એ ચીન કેવો દેખાતો હોય છે? આ એનો બાપ મર્યો, એનો હજી 1 મહિનો નથી થયો, ત્યાં તો આવી રીતે હચી કુચીથી વાતો કરે બીજા હારે. કાંઈ ને એવું હશે ને તો હું સમજાવાય, ઘરે આવશે ને એટલે. ઓ તમે સમજાવો ને ઈ સમજે તો બહુ લગભગ 2 વર્ષ નીકળી જાય. ત્યાં તો આ ઘરેથી ભાગી હોતી જાય વેલા હારે. સારું બોલો ભાઈ, તમારી દીકરી છે ઈ. મારી દીકરી છે ને, એટલે જ હું કહું છું કે એ દીકરીને છે ને થોડુંક પ્રેમથી રાખો, થોડુંક સમજાવો, થોડા ખારા સંસ્કાર આપો. નકર છે ને મારથી કોઈ ખરાબ નહીં થાય. કોઈ દીકરી વિશે આવું બોલતું હશે? દીકરી જેવું કાંઈ છે નહીં આ ભાઈને. બાને જ કેવું પડશે મારે હવે. હો બેટા, તમે કારણ વગર હું કામ સ્વીટીને ને એની મમ્મીને હેરાન કરો છો? બાપુજી, હું જે કરું છું ને એ દેખાય છે, પણ એ લોકો જે કરી રહ્યા છે ને એ તમને નથી દેખાતો. અરે એ બિચારા તમારી સામે એક શબ્દ નથી બોલતા, આમાં એ શું કરે? એ તો તમને એમ લાગે છે કે એક શબ્દ નથી બોલતા, બાકી સ્વીટી છે ને ખાલી દેખાવમાં જ નાની છે, બાકી એનો જીબડો 20 ફૂટ લાંબો છે. અને મોટા ભાભી, તમને એમ લાગે છે કે મોટા ભાભી મગનું નામ મારી નહીં પાડતા હોય? મોટા ભાભી પણ છે ને જ્યારે સમય આવે ને મને કહી જ જાય છે. એટલે તમે એવું ના માનતા કે હું એકલી જ આ ઘરમાં બોલું છું. એનો જીભડો તો ટૂંકો જ છે, પણ મને એમ લાગે છે તમે એને હાથે કરીને મોઢામાં આંગળા નાખતા હો, બોલાવવા માટે મજબૂર કરતા હો, એટલે કદાચ ક્યારેક બોલી ગઈ હોય. જો બાપુજી, તમે મારા સસરા છો એટલે છે ને હું તમારી મર્યાદા જાળવું છું ને, તો તમે પણ છે ને મારી વહુ તરીકેની મર્યાદા જાળવો. તમને એમ લાગે છે ને કે હું જ્યારે જોર જોરથી બોલું છું એટલે હું ખરાબ, અને પેલા લોકો ધીમા અવાજે બોલે એટલે એ લોકો સારા. પણ નહીં બાપુજી, આ તમારો દીકરો કમાય છે ને આખું ઘર ચાલે છે, સ્વાભાવિક વસ્તુ છે. મારા વર વિશે બોલશે તો હું તો બોલીશ જ. હે ભગવાન, આમાં તમે એમ કહો છો કે મર્યાદા? હવે સસરા સામે આ રીતે વાત કરો છો, એને તમે મર્યાદા કહો છો, પાછા મને મર્યાદા શીખવાડો છો. જો બાપુજી, આજ સુધી હું તમારી સામે ઊંચા અવાજે નથી બોલી અને હવે પણ નથી બોલવા માંગતી, પણ તમે છે ને હવે મને મજબૂર કરો છો. મોટા ભાભીનો હંમેશા પક્ષ લેવાનો અને હંમેશા મને નીચી બતાવવાની, નહીં? તમે હમણાં કહો છો કે મારો ઘરવાળો, મારું પેન્શન નથી આવતું? બાપુજી, તમારું પેન્શન આવે છે તો એની અંદર આપણા ઘર કરતાં બીજા બહારના વ્યવહારમાં આપણા રૂપિયા વધારે જાય છે. તે વધારે જાય તો એ હું મા દીકરીને ભૂખ્યા રાખવાના ઘરમાં? જો બાપુજી, એ વસ્તુ જવા દો. આ મોટા ભાઈ ગયા ને પછી જો તમારે સ્વીટીની અને મોટા ભાભીની જવાબદારી ઉપાડવી હોય ને તો ઉપાડો, પણ જો એ લોકો માટે રૂપિયા ઘટતા હોય ને અમારી પાસે માંગશો ને તો હું સંજયને ના પાડી દઈશ કે ક્યારે પણ બાપુજીને 1 રૂપિયો નહીં આપતા. અરે એ આ ઘર છે ને મારા પેન્શનમાંથી જ ચાલે છે, અને ઘર ચલાવવા માટે મેં મારા છોકરા પાસે ક્યારેય રૂપિયા નથી માંગ્યા. તમને એવું લાગે છે બાપુજી, બાકી તમે જ કહો ને તમારા દીકરા દર મહિને પગાર કોના હાથમાં આપે છે? હા, બાના હાથમાં આપે છે ને? તો શું બા એની રોજ અથાણું ને શાક બનાવતા હશે? બાપુજી, હવે આ આપણી ઘરની ઇજ્જત છે ને સાહે એવું લાગે છે. હા હા, કારણ કે આ જો મારી સામે ગમે એમ બોલે છે તો એમાં ઘરની ઇજ્જત જાય જ ને. બાપુજી, વાતમાં ફરી ફરીને બધી વાત મારા માથે શું કામ નાખો છો તમે? ભાભીને કેમ કયો છો? અરે પણ ઘરમાં કોઈને એ જવાબ નથી દેતી, તારી મોટી બાને કે તારી ભાભીને કે ઓલી સ્વીટીને. એ ત્રણની તો વાત જ કરવામાં બાપુજી. સ્વીટી છે ને એ આપણને એમ લાગે છે કે ભણવા જાય છે, પણ એ તો હા બસ, એ જે કાંઈ કરે છે ને એ બરાબર જ કરે છે, પણ તને ભણવા નથી દીધો ને એટલે મને લાગે છે કે તને સારું નથી લાગતું. ભાભી, એક છોકરો અને એક છોકરી
બે એકલામાં ઊભા હોય તો આપણે શું સમજવાનું? કાંઈ નહીં, એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય, બાકી કોઈને શું કામ ઊભા રહેવાનું મન થાય? કેમ એવી વાત કેમ પૂછે છો? હા બાપુજી, મેં મારી હગી આંખે જોઈને આવ્યો અત્યારે હું જોયું પણ કે એક છોકરા અરે આમ હસી હસીને વાત કરતી હતી, હાવ પાસે ઊભા રહી. હવે મારી વાત સાંભળ. તારી હારી સ્વીટી ઊભી ઊભી હસી હસીને વાત કરતી હોય અને બીજો જોઈ જાય તો એ શું માને? પ્રેમ કરે બસ છે? બાપુજી, તમે છે ને ઉદાહરણ આપવાના બંધ કરો. અમને પણ ખબર પડે છે. પછી છે ને બધી વાતને ઢાંકવાથી એ કાંઈ ઢંકાઈ નહીં જાય. જે વાત સત્ય છે ને એ તો ક્યારે ને ક્યારે બહાર આવશે જ. અને બીજી વાત, આ સ્વીટીને ભણવા કરતા બીજી બધી વાતમાં બહુ રસ છે. બસ હવે તમે એ લોકોને હેરાન કરો છો, એનાથી તમારું પેટ ભરાતું નથી, એટલે આવો ખરાબ આરોપ નાખો છો એના ઉપર. અચ્છા, ખરાબ આરોપ? હું ખરાબ આરોપ? ને આ તો તમારા ઘરનો દીકરો છે ને, એ શું કામ પોતાના ઘરની દીકરીનું ખરાબ બોલે? બાપુજી, એ હું ઘરેથી ભાગી જાય એ છોકરા અરે ત્યાં સુધી આપણે રાહ જોવી છે? એવું ક્યારેય ન બને. જો બાપુજી, તમને જેટલો વિશ્વાસ છે ને એટલો રાખો, બરાબર? પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે છોકરી ઘરની બહાર પગ મૂકે ને અને જરા પણ પગ લપસાય ને એટલે સમજી લેજો કે ઘરની આબરૂ તો દાવ પર લાગી જ છે. મને મારી દીકરી ઉપર ભરોસો છે. મને ખબર છે કે મારી આબરૂને કલંક લાગે ને એવું કામ ક્યારેય નહીં કરે. બહુ સારું, સારું. અરે અને આ જ્યારથી ઓલી વહુ આવી છે ને ત્યારથી ઘરનું ધનોત્પન્ન નીકળી ગયું છે. પણ તે હું ઘરમાં આવીને લીલું કર્યું છે? પાછો કે ઘરનું ધનત્પણ જ નીકળી ગયું મારા દીકરા. હું તમે બધાની એની બેની વાહ પડી ગયા એ જ મને ખબર નથી પડતી. કોઈ કોઈની વાહે નથી પડ્યા બાપુજી. જે સત્ય છે ને એ કહીએ છે ને તમારા લોકોએ સ્વીકારવું નથી, એમ કહી દો. સત્ય છે ને એ હું જાણીશ ને ત્યારે જ માનીશ, બાકી તમારા કહેવામાં હું નહીં આવું, બરાબર? આ ડોહાની અક્કલે છે ને પાવલી વેચાવા ગઈ છે. અક્કલ મુઠ્ઠા. હવે આ નવું પ્રકરણ લાવ્યો કે પેલી સ્વીટી કોઈ છોકરા સાથે હતી. મને ખબર જ હતી, આ જેવી એની માં છે ને કાર્ડ મૂકી એવી એની દીકરી કાર્ડ મૂકી. ખબર નહીં અમારા ક્યાં ઇજ્જતને આબરૂ વધારશે અને ક્યાં ઘટાડશે, એ તો એ માં દીકરીને જ ખબર. કોની જોડે મોડું પાડું કરતી હતી? કોઈ હારે એવું નથી કર્યું. તમે લોકો આ શું કરો છો? કેમ? કોઈ કોણ હતો? કોણી? હા બોલ ને. હા, કોની સાથે? કોની સાથે આગે ભાગે છે, please. તમે તો ભત્રીજી કહેતાય શરમ આવે છે હવે તો. પણ મેં એવું શું કામ કરી દીધું છે? મેં કાંઈ કર્યું નથી. તમે લોકો અચ્છા, તો પેલા છોકરા સાથે રસ્તા પર ઊભી ઊભી વાત કોની સાથે કરતી હતી તું? કયો છોકરો? તમને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હા થઈ હા છે? હા, પેલો લાંબો છોકરો. હા, અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી તારી કાકીને તું સમજાવતી નહીં તો છે ને તારું ડાચું તો સમજી ગઈ? કાકી, please મને મારો. મેં કાંઈ કર્યું નથી. બા, મોટા ભાભી, બાપુજી, પારો. કાકી, રહેવા દો, please. ટકી રેવા દો, પણ આજે છે ને આજે હું તને નહીં મૂકું. અને તો છે ને કેમ મારો છો એ છોકરીને પણ? વાહ પડી ગયા છો બે. બાપુજી, બહુ થયું. હવે છે ને તમે તમારો અવાજ નીચો રાખો અને સમજાવી દો બાને. આ ઘરની આબરૂ, ઇજ્જત બધું છે ને રસ્તા પર મૂકવા ઊભી થઈ છે. એટલે એ કોઈની હારે વાત કરે એટલે એ ખરાબ જ હોય એમ? બા, તમે કોને સમજાવો છો? મને? હા, તને જ. એને હું કામ સમજાવો છો? એ તો કઈ કોઈને સમજવાથી સમજે એમ છે નહીં. બાપુજી, તમે તો વચ્ચે બોલશો જ નહીં. તો તમે જેમ કરો એ બધું અમારે સહન કરે જવાનું. તો ઘરની છોકરી બહાર ઇજ્જત ને આબરૂ ને રસ્તા પર મૂકે એ ચલાવી લેવાનું. રીચા, એને એક મિનિટ. રીચા, એને ખોટું કરવું હોત ને તો બહુ ખૂણા ખાચરા આવે છે. કેમ એ રસ્તા પર જ વાત કરતી હતી? કારણ કે એના પેટમાં પાપ નહોતું. બાપ, તમે છે ને મને સલાહ સૂચન આપવાનું બંધ કરો અને પૂછો તમારી આ લાડકીને કે એને કોની સાથે ઊભી હતી. એ ગમે એની હારે ઊભી હોય, મને ખબર છે એ કોણ હતું. મને અચ્છા. ખબર છે. તમને હા. ખબર છે ને? હા, એ જયેશ હતો અને જયેશને સમાચાર આપવા માટે મેં એને મોકલી હતી કે જા તું જયેશને કહી આવ કે એની બેનનો એક્સિડન્ટ થયો છે ને એ હોસ્પિટલમાં છે. અચ્છા, તો હસતા હસતા વાત કરે રસ્તામાં? હા, તો આગળ પાછળની વાત કરે તો કરે હસતા હસતા. પણ બા. એમાં ખોટું શું કર્યું એને? એ વાત તો એમ કરતી હતી કે જેમ બે નવરિયાઓનો બસ. વાત. એ તારા મગજમાં ગંદકી ભરી છે એટલે તને બધે ગંદુ જ દેખાય.
બરાબર, અમારા મગજ કાળા, અમારા મગજમાં ગંદકી ભરી છે. બાકી આ અને એની માં બંને જે કરે એ સારું નહીં. એ હા, સારું જ છે. એ લોકોને ખોટું અને ખરાબ કરવું હોત ને તો ક્યારનું કરી લીધું હોત. તમે તમારો દીકરો ગુમાવ્યો એનું તમને જરી કંઈ દુઃખ નથી. એ જ્યારથી ઘરમાં આવી ત્યારથી જ એવું થાય છે. એટલે દીકરો ગયો તો હું રડીને બેસી રહું આખી જિંદગી, તો આવી જવાનો જ મારો દીકરો. બા છો, તમારે આ બે મા દીકરીને આશરો આપવો હોય ને તો આપો, પણ હવે છે ને આ ઘરના ભાગલા પાડો. બહુ થયું. ના કાકી ના, તમારી આગળ હાથ જોડું છું, એવું ન કરો. સ્વીટી, આપણે કોઈની અમે હાથ નથી જોડતા. નહીં, એને જરૂર જ છે. ભલે ભાગલા પડીને એ લોકો જુદા રહેતા. રોજ કકડાટ મારે નહીં જોવે ઘરમાં. જો રીચા, આ પણ તારી દીકરી જ છે. દીકરીને આ રીતે રખાય? આટલું આને દુઃખ આપે છે એના હિસાબે તો તું માં નથી બની શકતી. માં નથી બની શકતી એટલે સંજય, મારી ટ્રીટમેન્ટ ચાલે છે ને, ડૉક્ટરે શું કીધું હતું કે હું આ વર્ષમાં માં બની જઈશ, કીધું હતું ને. ડૉક્ટરનો રિપોર્ટ આવી ગયો, હવે તું ક્યારેય માં નહીં બની શકે. સંજયભાઈ, હા, ડૉક્ટરે મને રિપોર્ટ આપીને કહી દીધું રીચા ક્યારેય માં નહીં બની શકે. રીનાની હા કાલ લેવાથી જો શું પરિણામ આવ્યું. સંજય, ડૉક્ટરે એવું કીધું હા, મને કીધું ને ડૉક્ટરે એવું. કે હું ક્યારેય માં નહીં બની શકું. નહીં. કાકી, જોયું? કારણ કે તમને ખબર જ નથી કે માં શબ્દ એટલે શું છે, માનો પ્રેમ શું છે. બાપુજી રહેવા દો, પ્લીઝ રહેવા દો. કાકી, તમે એવું ન વિચારો. તમે છે ને તમારું મન ઓછું ન કરો. ભલે તમે મને ગમે તેમ રાખતા હોય. બાપ, મેં તમને કીધું હતું ને, પહેલેથી મેં તમને મારી માં જ સમજ્યા છે. કોઈ ન હોય ને, હું તમારી દીકરી બનીને રહી, હંમેશા તમારો સહારો બનીશ. તો પ્લીઝ મારી સાથે આવું વર્તન ન કરો, પ્લીઝ. સ્વીટી, હા તો મારા કર્મ કરેલા ને એની જ મને સજા મળી. હું ક્યારેય તને દીકરી જેવું માની જ ન શકી કે ના ક્યારેય મોટા ભાભીને માન આપ્યું. સ્ત્રી થઈને સ્ત્રીનું અપમાન કર્યું. પછી ભગવાન મને ક્યાંથી માં બનાવે. સ્વીટી, ખરેખર દીકરા મારી ભૂલ છે. હું રૂપિયાની લાલચમાં આંધળી. મને એક જ વસ્તુ દેખાય, બસ આ ઘર ઉપર હું રાજ કરું. રાજ લોકોના દિલોમાં વસીએ ને તો થાય, ઘર ઉપર રાજ ના થાય. હજી મોડું નથી થયું રીચા. સ્વીટીને તારી દીકરી તરીકે સ્વીકારી લે. કોને ખબર, તારી મમતા જોઈને કાલે ભગવાન ફરીથી તારા પર ફિદા થઈ જાય અને તને માનું સુખ મળે. અને મોટા ભાભી ક્યાં છે? ભાભી, સ્વીટી, મારી દીકરીની ભૂલ છે તો માફ કરો. ના બેટા, મને માફ કરી દેજો. સાંભળ, આજથી છે ને તને જે ભાવે ને એ જ હું બનાવીશ, તને જે ગમે ને એ જ હું કરીશ. મને તું માફ કરી દેજે. નહીં નહીં, મેં કીધું ને, તમે મારી માં સમાન જ છો. કાકી, સેજે નહીં. આ રડવાનું બંધ કરો. ખુશીના સમાચાર છે ને. હવે તો હું તમારી દીકરી થઈ ગઈ છું. અને દીકરી, મને તો માફ કરજે. ભાભી, ભાભી, મને માફ કરજો. મોટા ભાભી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માફીનું માંગવાની હોય, તમારી દીકરી છે. મોટી ભાભી થઈને મોટું મન રાખે છે મારી દીકરી. હે ને બેટા? સૌ સારવાના થઈ જશે. મારો ઠાકર છે ને, એ ખુશીના સમાચાર મારી રીચાને આપશે જ. મને વિશ્વાસ છે, મને વિશ્વાસ છે.